અને પહાડોમાં દિવસની શરૂઆત કંઈ આવા જન્નત જેવા સીન સાથે થાય છે. પછી અમારા કુનાલભાઈ ચાય બનાવવાની ટ્રાય કરી. ચાય બનાવે છે અને ખબર જ નથી કેવી રીતના ચાય બનાવે તે. બસ ચાય તો બનાવે પણ મતલબ જ નહીં લખવા માંગે. પાછી કોફી બનાવી અને અમારું આજે ફર્સ્ટ ધામ હતું યમનોત્રી. તો અમે નીકળી ગયા યમનોત્રી જવા માટે. फिक्रें जो थी पीछे रह गई निकले उनसे आगे हम हवा में बह रही है गणपति बप्पा हर 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 सियावर रामचंद्र की अब तो जो भी हो સો. અને પહાડોમાં ફરતા હોય એટલે કંઈ આવા બ્યુટીફુલ સીન જોવા મળે જેમાં તમે બધું ભૂલીને બસ આ પહાડોની દુનિયામાં જ ખોવાઈ જાઓ. અને પછી આપણે ચાલુ કર્યું યમનોત્રીની ટ્રેકિંગ. તે હતું ડિસ્ટન્સ 6 કિલોમીટર. હર મહાદેવ. ટ્રેકિંગ જેટલું ઇઝી સમજતા હતું એટલું હતું નહીં. એના માટે લોકો ઉપર ચડવા માટે ખચ્ચરનો પણ યુઝ કરતા હતા, જેથી તકલીફ પડે પણ જે વ્યૂ તમે જોતા હો ને તમને જરાક બી થાક નહીં લાગશે. મહાદેવના સોંગ અને ભજન સાંભળતા ટ્રેક થોડો ઇઝી બનાવી દીધો, જેથી ચડવાનો કંટાળ પણ ના આવે અને એન્જોય કરતાં કરતાં ચડીએ. કિલોમીટર દૂર છે. રૂટ જો, ખાલી રૂટ જો. પણ ભગવાને પણ પરીક્ષા લેવામાં કોઈ કસર ના છોડી અને પડવા લાગ્યો વરસાદ. વરસાદના લીધે ત્યાંનો એટમોસ્ફિયર અને મંદિરનો વ્યૂ એકદમ જોરદાર દેખાતો હતો. તો ફાઇનલી આટલી મહેનત પછી અમે મંદિરે પહોંચી જ ગયા. વિડીયો ઉતાર્યા અને કર્યા ફોટોશૂટ. જો તમે પણ કેદારનાથ ટ્રીપમાં અમે લોકો કયા કયા મંદિરે ગયા, શું શું નાટક કર્યા એ જોવા માંગતા હોય તો ફોલો કરો, લાઈક કરો, શેર કરો. મળીશું નેક્સ્ટ પાર્ટમાં.